નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ન્યૂઝ રૂમ લાઈવ સાથે હું છું કશિશ। સમાચારોની શરૂઆત કરીએ લોકમત 2024 થી અને મહત્વપૂર્ણ સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને એ સામે આવ્યા છે કે હવે એક તરફ ફોર્મ ભરાઈ ગયું છે અને ફોર્મની ચકાસણી થઈ રહી છે। તો કોંગ્રેસના અમુક એવા ઉમેદવાર છે કે જેના ફોર્મ કદાચ રદ થઈ શકે છે। સુરતથી નિલેશ કુંભાણી હોય, જેનીબેન ઠુમ્મર હોય અમરેલીથી, તો ફોર્મ રદ કરવાની માંગ ઉમેશ મકવાણા માટે પણ કરવામાં આવી છે ભાવનગરથી, અને ચૂંટણી પંચને ફરિયાદ પરેશ ધાનાણી વિરુદ્ધ પણ કરવામાં આવી છે રાજકોટથી। આ ચાર એવી જગ્યા છે કે એક તો નિલેશ કુંભાણીમાં એમના જ ઠેકેદારની સહીને લઈને ક્યાંક જે સમસ્યા ઊભી થઈ છે। સવારે 9 કલાકે સમગ્ર માહિતી સામે આવશે। જેનીબેન ઠુમ્મરના ફોર્મને લઈને પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે, ફરિયાદ કરવામાં આવી છે। તો ઉમેશ મકવાણા કે જે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર છે, ભાવનગરથી તે ઉમેદવાર છે, ઉમેશ મકવાણાના ફોર્મ રદ કરવાની પણ ફરિયાદ કરવામાં આવી છે, માંગ કરવામાં આવી છે, અને ચૂંટણી પંચને ફરિયાદ પરેશ ધાનાણી વિરુદ્ધ પણ કરવામાં આવી છે, જેઓ કોંગ્રેસના રાજકોટ બેઠકથી ઉમેદવાર છે। ગુજરાત ફર્સ્ટનું ચૂંટણી બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સુરતથી લોકસભા ચૂંટણી અંગે આપને જણાવી કે જે અપડેટ સામે આવી છે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનું સંકટ નિલેશ કુંભાણી પર તોડાઈ રહ્યું છે। ફોર્મમાં ટેકેદાર બનેલા 3 સભ્યોની સહીનો વિવાદ થયો છે। ટેકેદારોએ સહી પોતાની ન હોવાનું જણાવ્યાની વાત કરી છે, જેને લઈને સમસ્યા ઉદ્ભવી છે। 3 ટેકેદારો સંપર્ક વિહોણા હોવાનો કોંગ્રેસ દાવો કરી રહી છે। કોંગ્રેસે કુંભાણીના ટેકેદારોના અપહરણનો પણ આરોપ લગાવ્યો છે। ફોર્મ રદ થવા અંગેનો અંતિમ નિર્ણય આપને જણાવીએ કે આવતીકાલે લેવામાં આવશે। કાલે સવારે 9 વાગે સમગ્ર મામલે સુનાવણી થશે, ત્યારબાદ 11 વાગે આખા મામલે નિર્ણય જાહેર કરવામાં આવશે। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર એમની ફોર્મ ચકાસણી સમયે જે સમસ્યા સામે આવી છે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। રદ થવાનું સંકટ છે ફોર્મ, કારણ કે એમના જે 3 ટેકેદાર હતા એ 3 ટેકેદારની સહીને લઈને સમસ્યા આવી છે। અને આ સાથે ફરી એકવાર ચૂંટણી બજાર વાગી ચૂક્યું છે। ગુજરાત ફર્સ્ટના મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે। એક તરફ ઉમેદવારોના ફોર્મ ભરવાના દિવસો પતી ગયા છે, ફોર્મની ચકાસણી થઈ ગઈ છે, અને સુરત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મનો જે આખો વિવાદ છે, ફોર્મ રદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। સમગ્ર મામલે ઉમેદવાર નિલેશ કુંભાણીના એડવોકેટ ઝમીર શેખે નિવેદન આપ્યું છે। આજે 4 વાગે ટેકેદારોએ કરેલા આક્ષેપો અંગે હિયરિંગ થઈ આ નિવેદન વકીલ દ્વારા આપવામાં આવ્યું છે। અમારા તરફથી પણ પક્ષ મૂકવામાં આવ્યો છે। વકીલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જિલ્લાધિકારી સમક્ષ આવતીકાલ સુધી સમયની માંગ કરી છે। આવતીકાલે 9 વાગે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે। 11 સુધીનો સમય આપવામાં આવ્યો છે। નિલેશ કુંભાણી સાહેબને રિટર્નિંગ ઓફિસર સાહેબે એક નોટિસ આપી અને એ નોટિસમાં સાહેબે એવી જાણ કરી કે જે ટેકેદારોના હસ્તાક્ષર 3 જુદા જુદા ફોર્મમાં 3 ટેકેદારોના હસ્તાક્ષર છે, તે ટેકેદારોએ એફિડેવિટ ઉપર જાણ કરી કલેક્ટર સાહેબને કે ફોર્મમાં અમારી સાઇન નથી। એટલે સાહેબે નોટિસ આપી અને 4 વાગે હિયરિંગ ફિક્સ કરેલું। હું નિલેશ કુંભાણી વતી એડવોકેટ ઝમીર શેખ, કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સમક્ષ અમે હાજર થયા અને અમે સિમ્પલ મુદત અરજી આપી છે કે અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ કરવાની હોય, તેથી અમને સમય આપવામાં આવે કાલ સવાર સુધીનો, જે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સાહેબે એ મંજૂર રાખ્યું છે। હવે કાલે આર્ગ્યુમેન્ટ કરીશું, રજૂઆત કરીશું કલેક્ટર। ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ ઇલેક્શન બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોના ફોર્મની ચકાસણી એક તરફ થઈ રહી છે, તો અનેક કોંગ્રેસના ઉમેદવારો એવા છે કે જેનું ફોર્મ રદ થાય તેવી પણ શક્યતા છે, અને ડમી ઉમેદવારના ટેકેદારોના અપહરણનો મામલો જે સામે આવ્યો છે, ટેકેદારોના અપહરણ મામલે બાબુ માંગુકિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ઉમરા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવી આવ્યા છીએ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। 3 ટેકેદારને કલેક્ટર કચેરીમાં હાજર કરવાની માંગ કરવામાં આવી છે, અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે 3 ટેકેદાર કે જેણે નિલેશ કુંભાણી ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે સહી કરી હતી, એમનું અપહરણ થયું છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે। 3 ટેકેદારોએ અમારી હાજરીમાં સહી કરી હતી માંગુકિયા દ્વારા કહેવામાં આવ્યું છે। જગદીશ સાવલે નિલેશ કુંભાણીના બંનેવી છે એવું માંગુકિયા દ્વારા કહેવામાં આવ્યું છે। 3 વ્યક્તિઓને કાલે 9 વાગે કલેક્ટરમાં હાજર કરો, અમારે એની ઉલટ તપાસ કરવી છે।
અને ત્રીજી વસ્તુ મેં અત્યારે નામદાર હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન મારા ફોન ઉપર લખાવી દીધી છે. 2 કલાક 3 કલાકમાં અમે નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી, આ 3 એને હેબિયસ કોર્પસમાં કરી અને આ 3ને તાત્કાલિક હાજર કરો. કારણ કે અમે મારા સગા બનાવીને જો અમે ગોતી ના શકતા હોઈએ, મારી બેનને ગોતી ના શકતા હોઈએ અને એના જ ફોર્મમાં એવું કહેવામાં કે આ ફોર્મ ખોટું છે, તો લોકશાહીનું અપહરણ નથી, જાહેરમાં ખૂન છે. જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે ચૂંટણીની રીતે લડો, પણ આવી રીતે ફ્રોડ કરીને, દબાવીને, ધમકાવીને, લાલચ આપીને તમે એમ કહેવરાવો કે આ ફોર્મમાં સહી નથી કરી, તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બદતર વસ્તુ લોકશાહીમાં હોઈ ન શકે. આ લોકશાહીનું ખૂન છે. એટલે અમે દરેક રીતે લડશું. આવતીકાલે સવારે 9 વાગે કલેક્ટર કચેરીમાં હાજર થશું અને 3 જણાની ક્રોસ કરવાની માંગણી કરશું અને જરૂર પડે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી સાથે. એકવાર ગુજરાત ફર્સ્ટ ઇલેક્શન બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે. ઉમેદવારોના ફોર્મની ચકાસણી બાદ અનેક એવા ઉમેદવાર કે જેમનું ફોર્મ રદ થવાની સંભાવના છે. બીજી તરફ સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મનો જે આખો વિવાદ શરૂ થયો છે, ફોર્મ રદ થવાની શક્યતા છે. ઉમેદવારના ફોર્મ રદ થવા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે ભાજપ હાર ભાડી ગયું છે એટલે અમારા ઉમેદવારોને દબાવે છે. આ આક્ષેપ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં કહ્યું કે ભાજપે 4 સમર્થકોને દબાવીને ફોર્મમાં સહી નથી કરી તેવું એફિડેવિટ બનાવી દીધું છે. વધુમાં શું કહ્યું સાંભળીએ. ગુજરાતના તમામ ફોર્મમાં નાની એવી પણ ક્યાંય ટેકનિકલ ભૂલ ના રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખી હતી. આમ છતાં 14 જગ્યાએ ન ઉઠાવી શકાય એવા વાંધા ઉઠાવ્યા, ક્યાંય માન્ય ન રહ્યું. સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી, તો ત્યાં આગળ પોલીસના જાપ્તા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી. હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય. 4 વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને 1 ડમીનો, 4 વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે. આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર વાગ્યું છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને નિલેશ કુંભાણી વિવાદ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સુરતના કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારની સહીનો મુદ્દો શામ દામ દંડ ભેદથી ઉભો કરવામાં આવ્યો છે. કોંગ્રેસની લીગલ સેલની ટીમ ચૂંટણી પંચને મળવા ગઈ છે. આ વાત મનીષ દોશી દ્વારા કહેવામાં આવી છે. શરૂઆતમાં 2 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, ત્યારબાદ જે 1 દિવસ વધુ આપવામાં આવ્યો છે. આવતીકાલે સવારે જે 11 વાગ્યાનો સમય આપ્યો છે, આવતીકાલે સવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. 11 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. સમગ્ર ગુજરાતમાં જનતાનો વિરોધ ભાજપ સામેનો છે. આ વાત મનીષ દોશી દ્વારા કહેવામાં આવી છે. આ સમગ્ર બાબતની અંદર ઘણા પ્રશ્નો ઉભા થાય છે અને એમાં જે કોઈ ખેલ ખેલનાર, એટલે જ મેં એક વાત ઇન્વર્ટેડ કોમામાં બાકી રાખી છે કે આ સમગ્ર પ્રક્રિયામાં કઈ પ્રકારે તંત્રએ ખેલ ખેલવામાં આવ્યો છે, તંત્રને કઈ રીતે હાથો બનાવવામાં આવ્યો છે અને તંત્ર આગળ કેવી રીતે પોતાની મનમાની કરાવવામાં આવે છે, એ આવતીકાલે અમે એની પણ વિગતો ખુલ્લી પાડશું. સવાલ એટલો જ છે કે લોકશાહી દેશની અંદર ચૂંટણી પંચની ફરજ બને છે, બંધારણીય ફરજ છે કે પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા થાય, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના થાય અને આ સંજોગોની અંદર તંત્ર ઝૂકીને કામ કરવાને બદલે તંત્ર કાયદાકીય રીતે સાચી રીતે કામ કરે અને આ સમગ્ર ટેકેદારોની કોઈ પણ બાબતની અંદર અમારા ઉમેદવારશ્રી પણ આવતીકાલે વિસ્તૃત આ બાબતે વાત કરવાની છે. અમારા વરિષ્ઠ વકીલોની ટીમ પણ આ બાબતે સંપૂર્ણપણે એના તમામ પાસાઓનો અભ્યાસ કરીને આગળ વધી રહ્યું છે અને મને એ બાબતનો વિશ્વાસ છે કે ગમે તેટલી રીતે સામ દામ દંડ ભેદની નીતિ કરે, ડર અને ભયનું વાતાવરણ ઉભું કરે, પણ મને પૂર્ણ વિશ્વાસ છે કે ભાજપાના તમામ હથકંડાની સામે સત્યનો વિજય. ફરી એકવાર ઇલેક્શનનું બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોરશોરથી જામ્યો છે અને અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ભાજપ લીગલ સેલ દ્વારા સોગંદનામામાં ખોટી વિગતો દર્શાવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેની ઠુમ્મરના પિતા વીરજી ઠુમ્મરે ભાજપ પર સામે આક્ષેપ કર્યા છે. એક તરફ ભાજપ આક્ષેપ કરી રહ્યું છે, બીજી તરફ પલટવાર જેનીબેનના પિતા દ્વારા કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા સત્તાના જોરે ફોર્મ રદ કરવાનું આખું કાવતરું ઘડવામાં આવ્યું છે. ભાજપ 2 લાખ મતે હારી રહી છે, તે માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર દ્વારા આ વિગતો સોગંદનામામાં જે મિલકતની વિગતો હોય તે મિલકતો જેનીબેને છુપાવીને સોગંદનામું રજૂ કરવામાં આવે છે. તેમજ તેમના પતિ દ્વારા માણસા મુકામે બેંક ઓફ બરોડામાં 13,05,000 જેવી રકમની લોન લીધેલ હોવા છતાં તેમના સોગંદનામામાં કોઈ હકીકત જણાવતા ન હોય, તેમજ તેમના પતિ પાસેથી તેમજ તેમના પિતા વિજયભાઈ ઠુમ્મર પાસેથી તેમજ નીલાબેન ઠુમ્મર પાસેથી 24 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ લોન પેટે લીધેલ હોય. તે લોન તેમના પતિ દ્વારા તેમની પત્નીને કેટલી લોન આપવી જોઈએ તે હકીકત ચૂંટણીના સોગંદનામામાં સ્પષ્ટપણે વિગત આપવી જરૂરી છે. આવી કોઈ વિગત જેનીબેન દ્વારા તેમના ફોર્મમાં કે સોગંદનામામાં રજૂ કરેલ નથી. ભારતીય જનતા પાર્ટી હાર પાડી રહી છે. હાર પાડી ગયેલી જનતા પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સામે વિરોધ દર્શાવી રહ્યા છે. એ જ દર્શાવે છે કે એની નીચેથી જમીન ખસકી ગઈ છે. એની બેન આજે મહુવાના પ્રવાસમાં છે. સવારે મેં પોતે મુદત માગી લેખિતમાં કે એમને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવે, એમને મુદત ન આપી. અને આજ પાછી ભારતીય જનતા પાર્ટીએ અમે જવાબ રજૂ કર્યા પછી કે હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત આપી. એટલે કલેક્ટરે 10 વાગ્યા સુધીની મુદત આપી છે. અમારો આજને જ નિર્ણય કરવાની વાત છે. જેની બેન સામે વિવાદ એવો ઊભો કર્યો કે રોયલ કોમ્પ્લેક્સ ચિત્તલ રોડ ઉપર તમારી જે દુકાન છે એ તમે દર્શાવી નથી. જેની બેને જે દુકાન વેચી નાખી છે એનો દસ્તાવેજ રજૂ કર્યો, એનેક્સર રજૂ કર્યું. કલેક્ટરે માન્ય રાખ્યું કે એમની દુકાન વેચાઈ ગઈ છે, સામેવાળાએ નથી ચડાવ્યો, એ સામેવાળાનો વાંક છે. એવા સંજોગોમાં હજુ પણ મુદત માંગીને મારી સામે વાંધો દર્શાવ્યો. હું એમનો ડમી મોદેવા છું. મારી સામે વાંધો દર્શાવ્યો કે તમે લોકસભા લખ્યું નથી એને ફોર્મ દેખાય, એમાં લોકસભા લખાયેલું છે, મારો વાંધો પાછો લીધો. એટલે કલેક્ટરશ્રીએ મને કહ્યું કે તમારા ફોર્મમાં એ વાંધો છે, હું હવે સ્વીકારતો નથી. પર એકવાર ઇલેક્શન બઝર વાગી ચૂકી છે. મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે અરજી આપી છે. ઉમેદવારી ફોર્મમાં ખોટી માહિતી આપવાનો મધુ શ્રીવાસ્તવ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ભરેલા ઉમેદવારી ફોર્મમાં ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 4 વાહનોના પીયુસી અને ઇન્સ્યોરન્સ ન ભર્યા હોવાનો મધુ શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો છે. ફોર્મમાં ઉલ્લેખ જમીનનું પ્રીમિયમ ન ભર્યું હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરાયો છે. બજાર ભાવ કરતા જમીનોની કિંમત ઓછી બતાવવાનો મધુ શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો છે. આપને જણાવીએ કે વાઘોડિયા બેઠક પરથી પેટા ચૂંટણી યોજાવાની છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જે ભાજપના ઉમેદવાર છે, મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમના દ્વારા ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી કે જે વડોદરાથી ઉમેદવાર છે, તેમના દ્વારા જે પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરવામાં આવ્યો છે, એમાં પણ ડોક્ટર હેમાંગ જોશીના શાહી ઠાઠ જોવા મળ્યા છે. જે વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશીએ મહારાજા સ્ટાઇલમાં પ્રચાર કર્યો છે. આ દ્રશ્યો આપ જો મહારાજાના લુકમાં તેઓ જોવા મળી રહ્યા છે અને તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે તેમના દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે. ગરમીને કારણે કાર્યકરોની પાખી હાજરી પણ જોવા મળી છે આ પ્રચાર દરમિયાન. ડોક્ટર હેમાંગ જોશીનો ટોપ 13 ટીપી 13 વિસ્તારનો વિડીયો હોવાની આ ચર્ચા છે. પર એકવાર ઇલેક્શન બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર લોકસભાની ચૂંટણી લઈને સામે આવી રહ્યા છે. પૂરજોશમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. રાજકીય ગરમાવો ગુજરાતમાં જામ્યો છે અને આ સાથે લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. કોંગ્રેસ અને ભાજપના ડમી ઉમેદવારના ફોર્મ રદ થયા છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, કોંગ્રેસના ડમી ઉમેદવાર રાજેન્દ્રસિંહ કુપવાતનું ફોર્મ રદ થયું છે. ભાજપના ડમી ઉમેદવાર કૌશલ્ય
કુંવરબાનું ફોર્મ પણ રદ થયું છે. ફરી એકવાર ઇલેક્શન બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પર લોકસભાની ચૂંટણી લઈને આ મોટા સમાચાર. બારડોલી લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. બારડોલી લોકસભા બેઠક પર ડમી ઉમેદવારોના ફોર્મ હવે રદ થયા છે. બારડોલી લોકસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ જામવાનો છે અને ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના પ્રભુ વસાવાનું ફોર્મ આખરે મંજૂર થયું છે. પ્રભુ વસાવાનું ફોર્મ મંજૂર થતા તેઓ સત્તાવાર રીતે ભાજપના ઉમેદવાર કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીનું ફોર્મ પણ મંજૂર થઈ ચૂક્યું છે. અને આ સાથે ફરી એકવાર લોકસભાની ચૂંટણીનું લઈને મોટા સમાચાર. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પણ ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે 22 ઉમેદવાર આપને જણાવીએ કે ચૂંટણી મેદાનમાં છે. ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષના 22 ઉમેદવાર મેદાનમાં છે. 29 ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન 7 ફોર્મ રદ થયા છે. 12 અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. જે હાલ વિગતો સામે આવી રહી છે. 22 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે. અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. ચૂંટણીનું બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર હવે એ સામે આવી રહ્યા છે કે પંચમહાલ લોકસભા બેઠક માટે નામાંકન પત્રોની ચકાસણી થઈ રહી છે. ચકાસણી પ્રક્રિયા અને સાથે ગોધરા ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન પત્રની ચકાસણી કરવામાં આવી છે. ભાજપ ઉમેદવારના પ્રતિનિધિએ કોંગ્રેસ ઉમેદવારના ફોર્મમાં ક્ષતિ હોવાનું જણાવ્યું છે. 18 પંચમહાલ લોકસભાના ફોર્મની ચકાસણી હતી. એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના દરખાસ્ત મૂકનારે જે વાંધો રજૂ કરેલ હતો કે ગુલાબસિંહના ફોર્મમાં 18 પંચમહાલ લોકસભા આવું દર્શાવવામાં આવેલ નથી, પરંતુ મારા એફિડેવિટમાં 18 પંચમહાલ લોકસભા સ્પષ્ટપણે લખેલું છે અને ગૃહ ગુજરાત એવું લખેલું હતું. આના માટે એમણે વાંધો રજૂ કરેલું, પરંતુ એ માન્ય રાખેલ નથી અને મારું ફોર્મ માન્ય થયેલ છે. ફરી એકવાર ચૂંટણીનું બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે. એક તરફ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ચૂંટણીને લઈને, અને મહેસાણા લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે. આપને જણાવી કુલ 17 ફોર્મમાંથી 7 અમાન્ય થયા, 10 માન્ય રાખવામાં આવ્યા છે. ભાજપના કુલ 9 ફોર્મમાંથી મુખ્ય 4 માન્ય, ડમીના 4 અમાન્ય રાખવામાં આવ્યા છે. મહેસાણા લોકસભા મત વિસ્તાર માટેનું ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે ઉમેદવારી પત્રકો જેટલા મળે છે એનું સ્ક્રુટિનીનું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ 17 ફોર્મ રજૂ થયેલા હતા. એની અંદર 10 ફોર્મ્સ માન્ય ગણવામાં આવી છે અને 7 ફોર્મ્સ રિજેક્ટ કરવામાં આવી છે. અને એ 10 ફોર્મ્સ પૈકી 5 ઉમેદવારો છે, 6 ઉમેદવારો છે અને 5 પાર્ટી પૈકીના અને 1 અપક્ષ તરીકેનો ઉમેદવાર છે. એવો માન્ય ઉમેદવારોની સંખ્યા થઈ છે. અને ફરી એકવાર લોકસભાની ચૂંટણીનું ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં આજે લોકસભા ચૂંટણીના ફોર્મની ચકાસણી પ્રક્રિયા શરૂ થઈ હતી. ભાવનગર ખાતે કુલ 19 ફોર્મ પૈકી 5 ફોર્મ આપને જણાવીએ કે રદ કરવામાં આવ્યા છે. 2 ડમી ઉમેદવાર અને અન્ય 3 મળીને કુલ 5 ફોર્મને રદ કરવામાં આવ્યા છે. ઇન્ડી ગઠબંધનના ઉમેદવારના ફોર્મ સામે વાંધાની અરજી છે. 15 ભાવનગર લોકસભા મત વિભાગમાં ભરાયેલા 19 ફોર્મની ચકાસણી કરવામાં આવી. એમાં જુદા જુદા 5 ફોર્મ એવા હતા કે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે. એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે, એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માંગ્યો છે, એટલે એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં. અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું ચૂંટણી બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે. છોટાઉદેપુરમાં લોકસભા ચૂંટણીના ફોર્મની ચકાસણી. છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર કુલ 18 ફોર્મ ભરવામાં આવ્યા હતા. આપને જણાવીએ કે ચકાસણી દરમિયાન કુલ 5 ફોર્મ રદ થયા છે. જે વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે, 5 ફોર્મ રદ થયા છે. ફોર્મ ચકાસણી પ્રક્રિયાના અંતે 6 ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કુલ આપણે જે 18 ફોર્મ રિસીવ થયેલા એ પૈકી આપણે 5 ફોર્મ રિજેક્ટ કર્યા છે, બાકીના 13 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. આ પૈકી જે સ્વીકારવામાં આવેલા છે એ મુજબ આપણે વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ્સની યાદી બનાવી છે, જે મુજબ છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે કુલ 6 ઉમેદવારો વેલિડ ગણવામાં આવ્યા છે. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે. ફોર્મની ચકાસણીની પ્રક્રિયા શરૂ થઈ છે અને બીજી તરફ વડોદરામાં લોકસભા ચૂંટણીના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી. વડોદરામાં આપને જણાવ્યું કે 22 ઉમેદવાર દ્વારા 34 નામાંકન પત્ર ભરવામાં આવ્યા હતા અને જે ચકાસણી બાદ સામે આવ્યું છે કે 34 નામાંકન પત્ર પૈકી 14 ઉમેદવારોના 24 ઉમેદવારી પત્રોને માન્ય રાખવામાં આવ્યા છે. 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય રાખવામાં આવ્યા છે. અમાન્ય ઠરેલ 8માંથી 2 ગૌણ ઉમેદવારના નામાંકન, અપક્ષ 4 જનસેવા ડ્રાઈવર પાર્ટીનો 1 ફોર્મ અમાન્ય. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર લોકસભાની ચૂંટણી લઈને સામે આવી રહ્યા છે. આપને જણાવીએ કે રાજકીય ગરમાવો અને આ સાથે કચ્છ મોરબી લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. કચ્છ મોરબી બેઠક માટે કુલ આપને જણાવીએ કે 13 ફોર્મ ભરવામાં આવ્યા છે. 62 ફોર્મ જિલ્લા કલેક્ટર કચેરી ભુજથી ઉપાડવામાં આવ્યા હતા. 13 ફોર્મ ભરવામાં આવ્યા. હજુ સુધી એક પણ ફોર્મ રદ નથી થયા. આ વિગત પ્રાપ્ત થઈ રહી છે. ફાઇનલ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ફરી એકવાર લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર, કારણ કે ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર વાગી ચૂક્યું છે. પાટણ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે. પાટણમાં જે રીતના ભાજપ, કોંગ્રેસ, બસપા, આરપીએસ અપક્ષ ઉમેદવાર હાજર રહ્યા હતા. પાટણ લોકસભા બેઠક માટે 11 ઉમેદવારો મેદાને છે. 11 ઉમેદવારોને ડમી મળીને કુલ 19 ફોર્મ ભરવામાં આવ્યા હતા. ભાજપ, કોંગ્રેસ, રાષ્ટ્રીય સમાજ પક્ષ, બીએસપી અને 7 અપક્ષ ઉમેદવાર મેદાને છે. તે સામે આવ્યું છે. 11 ઉમેદવારો અને ડમી મળીને કુલ 19 ફોર્મ ભરવામાં આવ્યા હતા. અને ફરી એકવાર લોકસભાની ચૂંટણી લઈને મોટા સમાચાર. ચૂંટણીનું બઝર વાગી ચૂક્યું છે. વાત છે આણંદ લોકસભા બેઠકની કે જ્યાં 7 ઉમેદવારો માન્ય રહ્યા છે. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આણંદ લોકસભા બેઠક માટે 10 લોકોએ 18 ફોર્મ ભર્યા હતા અને ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવી છે. જે બાદ જે આંકડા સામે આવ્યા છે, ભાજપ, કોંગ્રેસના પ્રતિનિધિ સહિત ઉમેદવારોની હાજરીમાં ફોર્મની ચકાસણી કરવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસના ડમી ફોર્મ રદ કરવામાં આવ્યા છે આણંદમાં. અને આ સાથે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર લોકસભાની ચૂંટણીને લઈને જે ફોર્મ ભરવામાં આવ્યા એની જે ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. કુલ 10 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. ભાજપ, કોંગ્રેસના ડમી ઉમેદવાર સાથે બીએસપીના ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે. હવે ભાજપ, કોંગ્રેસ સહિત કુલ 7 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ ચૂક્યું છે. ફરી એકવાર ઇલેક્શન બઝર વાગી ચૂક્યું છે. વાત છે પોરબંદર લોકસભા બેઠકની કે જ્યાં ફોર્મ ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આપને જણાવીએ કે ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. એક અપક્ષ ઉમેદવાર બળવા વલ્લભ અમરાભાઈનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે. પોરબંદર લોકસભા બેઠકના કુલ 13 ઉમેદવારો વચ્ચે હવે ચૂંટણીનો જંગ જામશે. તો પંચમહાલ ખાતે પણ જ્યારે ઉમેદવારી પત્ર જમા કરવાના હતા ત્યારે કુલ 19 ઉમેદવારી પત્ર જમા કરવામાં આવ્યા છે અને જે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, 19 ઉમેદવારી પત્ર જમા કરવામાં આવે એની સામે આજે ચૂંટણી અધિકારી સમક્ષ ચકાસણી યોજવામાં આવી છે. 19માંથી આપને જણાવીએ કે ચૂંટણી અધિકારી દ્વારા ચકાસણી અને ખરાઈ કરવામાં આવી છે. 19 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા એમાંથી, અને ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને અન્ય પક્ષ મળીને કુલ 15 ઉમેદવારી પત્રને મંજૂર કર્યા છે. 4 ફોર્મ રદ થયા છે. આપણે 18 પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં ગઈકાલે 3 વાગ્યા સુધીમાં કુલ 19 નોમિનેશન ફોર્મ્સ ભરવામાં આવ્યા હતા.
આજે સવારે 11 વાગ્યાથી એ નોમિનેશન ફોર્મ્સની ચકાસણી થઈ છે. એ ચકાસણી પછી આ 19 પૈકી આપણે 4 નોમિનેશન ફોર્મ્સ છે જે રિજેક્ટ થયા છે અને બાકીના જે નોમિનેશન ફોર્મ્સ છે એ એક્સેપ્ટ થયા છે. જે રિજેક્ટ થયા છે એમાં 2 ડમી કેન્ડિડેટ્સ છે, કારણ કે મેઇન કેન્ડિડેટનું નોમિનેશન ફોર્મ એક્સેપ્ટ થયું છે એટલે ડમી કેન્ડિડેટનું રિજેક્ટ થયું છે. અને 2 જે નોમિનેશન ફોર્મ રિજેક્ટ થયા એ અપક્ષ કેન્ડિડેટો છે જે ચૂંટણી પંચની જે દિશા નિર્દેશો છે એના અનુરૂપ નહોતા. એટલે કુલ 19 પૈકી 4 ફોર્મ્સ રિજેક્ટ થયા છે અને બાકી એક્સેપ્ટ થયા છે. એકવાર ઇલેક્શન બજાર વાગ્યું છે. મોટા સમાચાર લોકસભાની ચૂંટણી લઈને સામે આવ્યા છે. ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને લઈને મોટા સમાચાર, જેમના વિરુદ્ધ વાંધા અરજી કરવામાં આવી છે. જે વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે, વરિષ્ઠ વકીલ જયેશભાઈ તલાટી દ્વારા વાંધા અરજી ભાજપના જે લોકસભા બેઠકના ઉમેદવાર છે તેમને લઈને રજૂ કરવામાં આવી છે. ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ વિરુદ્ધ વાંધા અરજી દાખલ કરવામાં આવી છે. સરકારી લેણાની રકમો નામાંકન પત્રમાં જેને લઈને જે આખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એને લઈને જે વાંધા અરજી કરવામાં આવી છે એ ભરી નથી, જે આખી વિગતો તેને લઈને રજૂઆત કરાઈ છે. ટોટલ 2 મિલકતોનો ઉપયોગ એ કરી રહ્યા હતા અને 2014 થી 19 સુધી અને 19 થી 24 સુધી એ રીતે છેલ્લા 10 વર્ષથી એ મિલકતો વાપરે છે. અને એમાં શરત કલેક્ટરશ્રીએ એવી મૂકી હતી કે ભાઈ એના જે નિયમિત રીતે જે ભાડું, વીજળી વેરો અને કરવેરા ને બધું આવે છે એ તમારે ભરવાના રહેશે. આમ જોવા જઈએ તો આવી રીતે કલેક્ટરશ્રી આપી જ ન શકે, પણ જ્યારે આપ્યું જ હતું તો ત્યારે એમની શરતોનું પાલન થયું નથી. અને આ જ હકીકત એમણે એમની એફિડેવિટમાં સરકારી વેરા અને સરકારી જે લેણા બાબતે જે બતાવી છે હકીકત એમાં શૂન્ય દર્શાવી છે. એટલે એફિડેવિટ એમણે ખોટી બનાવી છે અને એ બાબતના મેં વાંધા આપ્યા છે કે એમનું નામાંકન પત્ર રદ થવું જોઈએ. ન્યૂઝરૂમ લાઈવમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.